ભાવનગર યાર્ડની અંદર ડુંગળીના ખેડૂતો પરેશાન છે। ભાવનગર યાર્ડમાં ડુંગળીના ખેડૂતો પરેશાન થયા છે। અહીં ડુંગળીના ખેડૂતો પરેશાન, કડકડતી ઠંડીની અંદર લાઈન લગાવવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। જોઈ શકાય છે આ લાંબી કતારો। ખેડૂતો પોતાની જણસ લઈને પહોંચ્યા છે, ડુંગળી લઈને પહોંચ્યા છે। કડકડતી ઠંડીમાં આ રીતે ખેડૂતોને લાઈનમાં ઊભા રહેવું પડે છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, લાંબી લાઈનો લાગી છે, કઈ રીતે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે? જી જણાવું, ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ આવેલું છે કે જ્યાં ખેડૂતો છે તે પોતાની જણસ લઈને આવ્યા છે, પરંતુ મેનેજમેન્ટ અને કોઈ નિર્ણયના અભાવે હાલ માર્કેટિંગ યાર્ડની બહાર 2 કિલોમીટર લાંબી કતાર લાગી છે। એક તરફ ડુંગળીની મબલક આવક છે, તેની સામે ભાવનગરમાં ખેડૂતોને રાતભર કડકડતી ઠંડી વચ્ચે બહાર સુવાનો વારો આવ્યો છે, કારણ કે માર્કેટિંગ યાર્ડ નું જે જગ્યા છે ત્યાં વાહનોને અંદર પ્રવેશ દેવામાં નથી આવતો, જેના કારણે બહાર 2 કિલોમીટર લાંબી લાઈન લાગી છે। ખેડૂતો રાતભર બહાર સુવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। એક તરફ ડુંગળીની આવક છે તે પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે, પરંતુ બીજી તરફ જે વાહનો લઈને, જે પોતાની જણસ લઈને ડુંગળી લઈને જે ખેડૂતો આવે છે તેને બહાર રોકાવાનો વારો આવે છે। એટલા માટે ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે ખેડૂતોની। જી આભાર પાર્થ, તમામ જાણકારી આપવા માટે।